એક રાજા હતો. હવે રાજાને તો વધારે કઈ કામ હોતું નથી, અય્યાશી. તો રાજાને ધૂન સવાર થઈ. બોલ્યો કે અડધી જે સંપત્તિ છે આખા રાજકોષની તે કોઈ એવાને આપી દઈશ જેની પાસે પહેલાથી જ ઘણું બધું છે. હવે રાજાને જે પણ મળે તે શું બતાવવાનો પ્રયાસ કરે, અમારી પાસે તો ઘણું બધું છે, અમારી પાસે પણ ઘણું બધું છે. તેમને જે પણ મળ્યું તે તેવું જ પ્રદર્શિત કરતું મળ્યું કે અમારી પાસે ઘણું બધું છે. રાજાએ કહ્યું કે આ આમ વાત નથી બની રહી. અહીંયા તો બધા માણસ બસ દેખાડો જ કરી રહ્યા છે કે તેની પાસે ઘણું બધું છે. તો રાજા નીકળી રહ્યો હતો. એક બેઠો હતો ત્યાં આપણો સાધુ ફકીર નગ્ન માણસ ઝાડ નીચે બેઠો હતો. ઝાડ પરથી કેરી પડેલી હતી, ઘણી બધી કેરીઓ પડેલી હતી. તે કેરીને જોઈ રહ્યો છે, પછી તેને એક કેરી ઉઠાવી લીધી. તેને પણ જુએ છે અને હસી રહ્યો છે. રાજાએ કીધું કે આ સરસ વાત છે. એમ જ પોતાના બે કપડામાં બેસેલો છે ઝાડ નીચે. ઘર તો છે નહીં, કોઈ સંપત્તિ પણ દેખાઈ નથી રહી, બીજું તો કઈ છે જ નહીં. કેરી પડેલી છે તે પણ એ નથી એકત્રિત કરી રહ્યો. એક કેરી ઉઠાવેલી છે, તેને જોઈને હસી રહ્યો છે. અને સૌથી મોટી વાત શું, મેં તેના આગળ મારો રથ રોકાવી દીધો છે, તે મને જોઈ જ નથી રહ્યો. જ્યારે કે છેલ્લા 6 મહિનાથી હું આખા રાજ્યમાં ફરી રહ્યો છું અને દરેક માણસ મને જોઈને શું કહે છે? પહેલી વાત, મહારાજ મહારાજ પ્રણામ, સત નમન. અને બીજી વાત શું કહે છે? મારી પાસે પણ ઘણું બધું છે, શું ખબર થોડું ઘણું જ મહારાજની સંપત્તિનું અમને દાન કરી દે. બોલી રહ્યા છે. પહેલા તો આ કેરી પણ નથી ઉઠાવી રહ્યો. એક ઉઠાવી લીધી છે જેટલી કદાચ તેના પેટને જરૂર હશે, એક એવી કેરી તેણે ઉઠાવી લીધી. અને બીજું આ મારી એવી રીતે ઉપેક્ષા કરે છે કે જેમ કે હું કોઈ ભિખારી હોઉં. તો રાજા જઈને તેની સામે બેસી ગયો તો તેને એકવાર આમ જોઈ લીધું. સંતે જોઈ લીધું, પછી પોતાની કેરીને જોવા લાગ્યો. તેને તેની કેરી છોલી, થોડી ચૂસી, પછી જોયા રાજાને. રાજા હજુ સુધી ત્યાં જ બેઠા છે, તો તેણે એક કેરી ઉઠાવીને રાજાને આપી દીધી. રાજા રોવા લાગી ગયો. તેને કોઈ મળ્યું જ ન હતું જેની સામે તે જમીન પર બેસી શકે. કોઈ મળ્યું જ ન હતું જે તેનાથી કંઈ માંગે નહીં. તેને જમીન પર પડેલી એક કેરી ઉઠાવીને આપી દે કે જો એક કેરી હું ખાઉં છું, એક કેરી તમે પણ ખાઈ લો. રાજાને એવું લાગ્યું કે તે મળી ગયું જેની પાસે ઘણું બધું છે. તો રાજાએ કહ્યું કે મારી આટલી સંપત્તિ છે અને હું તમને સમર્પિત કરવા માંગુ છું. તે હસવા લાગી ગયો. બોલ્યો, તમે હસી રહ્યા છો, હું સમજી રહ્યો છું, તમને જરૂર નથી તો તમે કોઈ બીજાને આપી દેજો. તમે જેને પણ આપશો તમે બરોબર જ આપશો, તમે સમજદાર માણસ છો. તો તે હસતા હસતા બોલ્યો કે ના, વાત એ નથી કે મને નથી જોઈતું. વાત એ છે કે તમે એટલા ગરીબ છો કે તમારાથી હું કંઈ લઈ કેવી રીતે લઉં.